વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે ટકાવારીના બે એક્ઝામ્પલ જોવાના છીએ। અહીંયા આપેલું છે કે પ્રશ્ન નંબર 1માં ₹800ની વસ્તુ પર 20% વળતર આપવામાં આવે તો વસ્તુની નવી કિંમત કેટલી થાય। હવે મિત્રો, વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, તો કોઈ પણ વસ્તુ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે એનો મતલબ કે એની કિંમત આપણે ઓછી ચૂકવવાની છે। તો અહીંયા 800 રૂપિયાની વસ્તુ પર 20% ડિસ્કાઉન્ટ આપેલું છે। તો અહીંયા આપણે સમજીએ કે 20% ડિસ્કાઉન્ટ એટલે શું, એનો અર્થ સમજીએ। 20% ડિસ્કાઉન્ટ એટલે કે ધારો કે કોઈ 100 રૂપિયાની વસ્તુ છે અને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો આપણે આ 100 રૂપિયા ઉપર 20 રૂપિયા ઓછા ચૂકવવાના થાય છે। હવે જો 100 રૂપિયાની વસ્તુ હોય અને 20% ડિસ્કાઉન્ટ હોય તો 20 રૂપિયા ઓછા ચૂકવવાથી આપણે વસ્તુની કિંમત કેટલી ચૂકવવી પડે, તો 80 રૂપિયા આપણે વસ્તુના ચૂકવવા પડે। એનો મતલબ કે 100 રૂપિયાની વસ્તુ 20% ડિસ્કાઉન્ટથી વેચવામાં આવે તો 80 રૂપિયામાં વેચવામાં આવે છે। તો વસ્તુની નવી કિંમત અહીંયા કેટલી બને છે? 80 રૂપિયા। પણ અહીંયા રકમમાં તમને 800 રૂપિયાની વસ્તુ આપેલી છે। તો જો 100 રૂપિયાની વસ્તુ 20% ડિસ્કાઉન્ટથી 80 રૂપિયામાં મળતી હોય તો 800 રૂપિયાની વસ્તુ 20% ડિસ્કાઉન્ટથી કેટલા રૂપિયામાં મળે, તો એ આપણે લાવવાનું છે। તો અહીંયા 800 રૂપિયાની વસ્તુ 20% ડિસ્કાઉન્ટ આપીએ તો કેટલા રૂપિયામાં મળે એ આપણે શોધવાનું છે। તો ચાલો આપણે આની ગણતરી કરીએ। હવે સમજીએ કે જો 100 રૂપિયાની વસ્તુ 80 રૂપિયામાં મળે તો 800ની વસ્તુ કેટલામાં મળે। તો અહીંયા આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીએ અને સાદુરૂપ આપીએ તો 800 ગુણ્યા 80 કરીએ, 800 ગુણ્યા 80 અને છેદમાં આ 100 વડે ભાગી દઈએ। હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા બે જીરો ઉડી જાય। 80 અને 8નો ગુણાકાર કરીએ તો અહીંયા મળે છે મિત્રો 640 રૂપિયા। એટલે કે આ વસ્તુની નવી કિંમત કેટલી થાય? 20% ડિસ્કાઉન્ટ પછી 640 રૂપિયા થાય છે। તો અહીંયા દાખલાનો જવાબ આવી ગયો કે 800 રૂપિયાની વસ્તુ પર 20% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપવામાં આવે તો વસ્તુની નવી કિંમત બને છે 640 રૂપિયા। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। જો કોઈ સંખ્યામાં 20%નો વધારો કરવામાં આવે અને તે સંખ્યા 240 થાય તો મૂળ સંખ્યા કઈ હશે? અહીંયા મિત્રો, કોઈ સંખ્યાની અંદર 20% વધારો કરવાથી નવી સંખ્યા મળે છે 240, તો મૂળ સંખ્યા કઈ હતી આપણે શોધવી હોય તો સૌથી પહેલાં ધારો કે મૂળ સંખ્યા 100 હતી। હવે 100ની અંદર હું 20% વધારો કરું તો 100ના 20% કેટલા થાય? 20 થાય। તો આની અંદર 20 એડ કરીએ તો નવી સંખ્યા કેટલી થાય? 120 થાય। બરાબર, જે કન્ડિશન આપેલી છે એ રીતે આપણે આ રીતે સમજી શકીએ કે મૂળ સંખ્યા ધારો કે 100 હોય અને 20% એમાં વધારો થાય તો નવી સંખ્યા 100માંથી 20 વધી અને 120 થાય। તો હવે આ લોજિકનો ઉપયોગ કરીએ તો આપણે સમજીએ કે 120 એ નવી સંખ્યા હોય તો મૂળ સંખ્યા કેટલી હતી? 100 બને। હવે રકમમાં તમને નવી સંખ્યા કેટલી આપેલી છે? 240 આપેલી છે, બરાબર। તો જો નવી સંખ્યા 120 હોય તો મૂળ સંખ્યા 100 હતી, તો રકમ પ્રમાણે નવી સંખ્યા 240 હોય તો મૂળ સંખ્યા કેટલી હશે એ આપણે લાવવાની છે। આને તમે ત્રિરાશિનો ઉપયોગ કરી અને ગણતરી કરી અને જવાબ લાવી શકો છો। અને ડાયરેક્ટલી પણ હું તમને કહું કે જુઓ, અહીંયા 120ના 240 થાય એટલે કે 2 ગણા થયા। તો આ રીતે જોવા જઈએ તો 100 હતા તો અહીંયા કેટલા થયા હશે? 2 ગણા કરીએ 100ના તો 100ના ડબલ થાય અહીંયા 200। તો અહીંયા આપણી નવી મૂળ સંખ્યા મળી જાય મિત્રો કે મૂળ સંખ્યા કઈ હતી? 200 હશે, બરાબર। હવે ત્રિરાશિ પ્રમાણે પણ તમે આનો જવાબ લાવી શકો છો કે 240 ગુણ્યા 100 કરીએ તો 240 ગુણ્યા 100 અને છેદમાં 120। તો આ રીતે પણ સાદુરૂપ આપવાથી જવાબ આવી જાય। 120 દુ 240 થાય અને 2 ગુણ્યા 100 કરીએ તો આનો જવાબ પણ 200 મળે છે। એટલે કે 20% વધારો કરવાથી જે સંખ્યા 240 થાય છે એ મૂળ સંખ્યા સ્વરૂપે હોય તો કેટલી હતી? 200 હશે।